દેખાડવું છે। સામાન્ય ખેડૂત બળદગાડા જેવું ટ્રેક્ટર બનાવ્યું। વિચાર તો ખરો, જોરદાર તાળીથી આ સંશોધન કરનારા ગુજરાતના સપૂતને ખૂબ ખૂબ અભિનંદન છે। આપણે બળદની જગ્યાએ જયારે ટ્રેક્ટર હાંકીએ ને તેના મોટા મોટા વ્હીલ એ ખેતીને એટલું બધું નુકસાન કરે, અને ત્યારે પરબતભાઈને એવી ઈચ્છા થઈ, માત્ર 9 ધોરણ ભણેલા છે, માત્ર 9, અને જયારે એને બળદના પગની માફક 8 પગથી ચાલતું બળદગાડું બનાવ્યું ને, તે મોટી ડિગ્રી લીધેલ એન્જિનિયરો પણ માથું ખંજવાળતા રહી ગયેલા કે આનું કેમ બન્યું હશે। પણ આ કોઠાસૂજ, આ મહેનતને કારણે પરબતભાઈ મોહનજીભાઈ વાઘાણીએ આ કરી દેખાડ્યું। ગઢડા ગામના વતની છે, અને એનું આજે સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ આ શોધ કરી છે, એક વૈજ્ઞાનિક અભિગમ કેળવો છે, એ બદલ આજે સમાજની હાજરીમાં એનું જાહેર અભિવાદન કરે છે। હું માનીશ શ્રી વસંતભાઈ ગજેરાને પુષ્પગુચ્છથી અભિવાદન કરવા વિનંતી કરીશ। હું માનીશ શ્રી દિનેશભાઈને શાલ ઓઢાડી અભિવાદન કરવા વિનંતી કરીશ, અને કેડી વાઘાણીને સન્માન પત્ર અર્પણ કરવા માટે વિનંતી કરીશ। આ આપણું કૃષિ ગૌરવ છે, સમાજને નવી દિશા આપી છે, અને આજે પરબતભાઈ મોહનજીભાઈ વાઘાણીનું જાહેર અભિવાદન કરીએ છીએ। અને એમને તો સ્પેર પંપની પણ શોધ કરી છે, અને આજે એમને ખરેખર જેટલા સન્માનીય તેટલા ઓછા છે। સામાન્ય પરિસ્થિતિ અને સામાન્ય ભણતર પણ આજે એને કરી દેખાડી છે। મારે જો એની શોધને કારણે જ્ઞાન નામની એક સંસ્થાએ ₹50 લાખની ઓફર કરી છે આ સંશોધન આગળ વધારવા માટે। અમે તમને 50 લાખ રૂપિયા આપવા માંગીએ છીએ। આ છે તાકાત વૈજ્ઞાનિક અભિગમમાં।